કે બાપુ કઈ મારું કામ કે દલીલ અપીલ કરો માં હાલતા થઈ જાવ નામાં બે જાવ સાહેબ જાવું પડે ત્યાં ઉભા થયા ને આનો મઢડો સાહેબ આ ફળિયામાં આવીને જાય મીટ માંડીને મળે જાવશું દેવી જાવશું મને પુનિયા મને શેતરતી મને મને શેતરતી ને હો મને વગરવા કે મને તેરું આવ્યું ક્યાં વહી ગઈ મારા બાપ વાલિયા ભોજીની દીવી મારા બાપ આંધળા ગોયલાની દીવી ક્યાં વહી ગઈ મને રાજનું તેરું આવ્યું મને રાજનું તેરું આવ્યું મારી ભેગું કોણ આવશે આપણા ગરીબ નું ઉપરાણું લઈને જાય કોણ ભાઈ પણ આમ જ્યાં નજર માંડી ને મારા બાપ પુણ્યની નાગણી નું નામ ન લેવાય કોકથી યાદ કરજો આ વસ્તીના તો કામ કરે છે પણ મારી નાઈટ ના એવા કામ કરે છે આમ જે હાલતા થાય માથે ટૂટલી પાઘડી ના તો મારી ઉગુતડી મેલડી મોરે હાલતી થઈ ગઈ હો હાલ હાલ મારા પુનિયા તેડું તને નથી આવ્યું તેડું તો મને પુનિયાની મેરડીને આવ્યું છે હો રાજમાં તારી મોર જે નો બેહું ને ગઢના કાંગરે તેથી પુનિયા તારા ભાગની દેવી નહોતી મારી આમ ક્યાં એટલે મારી નાય રાજમાં બોલાવ્યા કંસારી ભરાઈ ગયેલી ને માણસો નું પાર હોય હવે ડેલી ડાયરા ભરાતા હોય ભાઈ હવામાન કહું બહુ ભોલાતો એમડી ભાગ્ય આવતો હોય એટલે આ જગતના સોપડે સૌ પણ આ તો આપણો દેવી પૂજક સમાજ સાહેબ ખરેખર મિત્રો આવા ઇતિહાસ તો જગતના સોપડા લખાવા જોઈએ અને લખાઈ ગયેલા છે તાંબા પત્ર લેખ લખાઈ ગયેલા પણ આપણે તારી મારી કરવામાં ઉત્સાહ નથી નગર પેઢીનું નામ કેવા ઉજળા થતા હોય મને હા મારી દેવી આવી મારી દેવીનું નામ ન લેવાય ભલા માણસ અમારા બાપ પુણ્યની દેવીનું તો નામ ન લેવાય આવો ખાલી હાડા ત્રણ ડગલા ભરી તો જાવ હામાં અમુક કોરોના ભર્યા છે ને સાહેબ હજી આની હામાં ત્રણ ડગલા નો ભરાય આપણે ગરીબની દેવીનો આપણને ગર્વ હોવો જોઈએ મારી નાય જેમ ખોપાળે તળાવ ખાંડિયો ખાધો તો મારા બાપ કડવા વખતમાં તે દેવીએ કીધું મારે કડિયો મારે ખાવું છે મારી બાકા છે ને પણ મારે તારા પ્રમાણ દેવું પડશે મારે કડવિયા તું કે એમ કરી દઉં મને એક તો દુઃખનો માર્યો અહીંયા આવ્યો છે મને દુઃખનો માર્યો વેળાનો માર્યો અહીંયા આવ્યો છું અહીંયા તાર મને શાંતિ નથી લેવા દેવી ના મારા કડિયા મારે ખાવું તું કે એમ કરી દઉં કે મને જો ખાંડિયો લાવે ને તો તને ખબર પણ એનો આત્મા હાસો છે ને માંગી લે મારા કડિયા માંગી લે તું માંગતો ભૂલ અને હું તારી ગરીબની દેવી દેતી પાછી પડવું મને કડવી આવી દેવી ને મને તાજે ભરી મળે આ વેરાનો વગડો છે આયા મારું કોઈ નથી મારા બાપ કડવી આવી દેવી મને આયા મારું કોઈ નથી તે જગ્યાની મારી પાસે ખાડીઓ ખાઈને ઉભી રહી ટૂંકમાં વાત કરી તો મારી નાચ ગામની માલપા ખબર પડી ગઈ કડવાડો હોય શિકાર કર્યો ગામનું ગામેલું આવ્યું ને અને મારા કડવા બાપા જોઈ ગયા ને હાઈટ મારી તારું સારું થાય
મને સેદરી નાખ્યો મને કડવિયા મને સેદરી નાખ્યો મારા બાપ મીઠી દીધી ટૂટલી પછેડી ઢાકી દે ટૂટલી પછેડી ઢાકી દે ખાંડિયાનું સર પડ્યું તું ન્યા નાળિયેર બની ગયું અને મારી નાત ઓલા કાળજા પડ્યા હતા ને પથ્થરના કાળજા સાહેબ ખરેખર મિત્રો દેવીઓના વાલા જાયા છે ને માયા જોતી નથી મેડિયો મોલાતું કોઈ માણસ ને સૌજીભાઈ નથી માયા માંગતો નથી મેડિયો મોલાતું માંગતો નથી ખેતર વાડિયું માંગતો મારા નાના નાના પહુડા છે ને બડી એનું રોખો મુક્તિ ન મારા પાકુ વિના ના મારી મારા ઢોલરા મારા બાપ કડવીએની દેવી મારા પાકુ વિના ના આજે મારા અનુભાઈ મને કોઈ દિન ના બહુ કીધું મને કે ભાઈ મારા મામાના નિવેદમાં એક વાર તો આવો આજ મને એવું લાગે છે અમારા મગન બાપા મૈયા બાપા મારા બાપ પુણ્યની દેવીને જમાડતા હોય ને ખમા મારા સૌજીડા એકવાર મારી જગ્યાની માલપા મારી હમો નમણો રાજ અને મરેલું મળતું લાઈન કદાચ બેઠું ન કરું ને મને પુણ્યની દેવી મિત્રો તેથી જગ્યામાં લઈ જાય એટલે એની ભેગું કોઈ ગયું નતું અને હુકમ કર્યો રાજાએ હુકમ કર્યો ઉનાડો હા અમે વિચાર્યું છે તારી પાસે મેલડી છે હા બાપુ તમને કોણે કીધું કે મેં સાંભળ્યું છે તારી પાસે મેલડી છે મેલડી બતાય પણ બાપ કેમ બતાવી મિત્રો તઈ માથાથી પછેડી અને હજી હાલમાં આવા ભોવા હોય ને એની પાસે મોટી ઉંમર હોય ને પાસે ખિસ્સામાં દાણા નીકળે જાય ને જોજો હા મોટી ઉંમરના બાપા હોય ને ભુવા એની પાસે ખિસ્સામાં જાય ને દાણા નીકળે વેળા ક્યારેક આવે ક્યારેક સમય આવે તો કોઈ ડાકલિયા ન મળે કોઈ વેરા કરવા વાળો ન મળે તો ફટ ખિસ્સામાંથી દાણા કાઢીને ફટ એક નામ એ મારી પુનિયાની મેલડી આહા સાહેબ એમ જગતમાં માથાથી પછેડી ઉતારી પછેડી ના છેડે મારી નાક મારી મેલડી ને ઉતારી મારા બાપ પુનિયાની નાગડીને જ્યાં પછેડી ઉતારી તા નાગણી બની ગઈ મારી નાક પછેડીમાં નાગણી નીકળી પછેડીમાં નાગણી નીકળી બીજાના દાણા દેખાય મારા પુના બાપાના નાગણી દેખાય મારા પુનિયા રવા દે હાલે કડીએ ચહતર ભણું મારું દીદી મન વાલિયા ભોજીની મન ખોજું લે
અને આવ્યો સમરવાળા બેઠા થઈ ગયા અને રાજમાં કોઈ ટપોરો મારે એવું હતું ને ન્યા ઉગી ખમા મારા પુનિયા તને જાજી ખમા તારે જેવું મને ખેલો નહીં મળે તે મારા નામનો દાણો પણ મારી જોઈજે હો મને ફાંસીનો હુકમ મળી ન જાય તું કેસ ને હું દાણો દઉં છું મને છેતરતી નહીં મારી માયા અરે મારા પુણ્યા મારી માં તો ભરોસો નથી આમ જો મને ખોટી પડતી ને દે મારા નામનો દાણો મારે 100 મહિનાનો વધાર નથી કે તઈ આમ દાણો દઉં મારી મેરડીના નામનો અને આમને ઘણું થવું જોઈએ તો દેવી બોલી કહેવાય મારી ના આમ જ્યાં મેરડીનો વધાવો લઈને દાણો દીધો ને ખાટલામાં પડ્યો તો ઉભો નતો થઈ શકતો એનો દીકરો સાહેબ આના ખાસરનો દીકરો હા સાંભળજો મારી ના આ ખોટી વાત નથી ખોટી વાત કરાય નહીં સબૂત હોય તો વાત કરાય અને આને મારી ના દેવીને થોડી કોઈની બીક છે બીક તો આપણને છે કે આવી વાતો કરશું તો કોઈક લાગ માનશે કોઈક કહેશે પણ આવો કમળાપુરની જગ્યામાં ખાલી હારા તંડકલા ભલામણા ભરો તો પાછું ડગલું ફરવા દે ને મારી ભૂનિયાની દીકરી એ પાછું ડગલું ન ફરવા દે ભલામણા ઈ દેવી છે એટલે અમને જગતમાં આ દુનિયાના 4 છેડામાં અમને ગર્વ છે પુણ્યની દેવીનો કે જગત ખોટું બોલે મારી પુણ્યની મેરડી ખોટું ન બોલે અને કદાચ માર કરતો આવતો હોય માથે પાલ સડી હોય અને ખાલી પુણ્યની મેરડીનું મારા બાપ પુણ્યની મેરડીનું નામ લગાય મારી દોડ કે આ તો થાન કે બેઠી થઈ જાય હો વિશ્વાસ જોઈ ભરોસો જોઈ એને કેટલો ભરોસો 20,000 રૂપિયા મૂકી દીધા મળી હાલે મને તારી માથે ગળા સુધી ભરોસો છે મારી દેવી મને નહીં છે તો મારા સમજીડા તો ઉતર પુણ્યની દેવી ક્ષેત્રમાં ઊભી થાવ ને તો વણનું લાકડું બની જગતની માલપા સેમાં હળગી જાવ તઈ જા દાનો દીધો ઓલા ગુમડા હતા ને ગડ ગુમડ બારી ફૂટી ગયા ગડ ગુમડ બાર ફૂટી ગયા પીડા થાતી હતી બંધ થઈ ગઈ શરીરમાં ઠંડક પડી ઉભો થયો ખાટલામાં બેઠો તેને પાણી માંગ્યું બાપુ માં પાણી પીવું એકનો એક દીકરો હોય અને 100 મહિનાથી બીમારો ખાટલામાં ઉભો થઈને પાણી માંગીને બાપને કેટલી હદ બતાવી જાય બે જૂના વાહ મારા બાપ પુણ્યની પલવારમાં પરિયાર કરી લીધો આ તો કરી દીધો હારા તંદીમાં તો ઘોડા વાળતો થઈ ગયો આઈ બીઆઈ ને એટલે જે હારા તંદી થયા ને તો હાલ તો થઈ ગયો ખોડકળાનો થઈ ગયો પેલા પારસ મને એને જેમ લોઢાના કંસર બનાવી મારા બાપ પુણ્યની દેવીએ એને હોનાનું બનાવી દીધું ગયા હારા તંદીએ પાછું તેડું મોકલ્યું કે જાઓ પુના બાપાને હવે તેડી અહીંયા ડેલી આ જગ્યા આ ભૂમકા આ ધરતી આ બેઠા છે કસોટી કેવી થઈ છે અમારા પુના બાપાના ઘરેથી ડુહડીમાં ગામમાં દાંતણ નાખવા ગયા પાછો રાતનું તેડું આવ્યું ને કોકે એમના હમાસ માં પાછા પુના બાપાને લેવા આવ્યા છે મારી માં ભોજી કોને ઓળતો આવ્યો મને જલવા કોને વેઠ્યું
બતાવ્યો માં જલવા કોને બેઠું બતાવ્યો માં મારી દેવી જલવા કોને જલવાની બેઠું કોઈ કે સાંભળે છે ભાઈ એ સૌજીભાઈ એક વેઠ નો ખમાય દેવી ની હો જલવા કોને બેઠું બતાવ્યો માં મારા બાપ પુલિયેની દેવી મારા પુલિયાને જલવા કોને બેઠું પાછા રાતના માણસો ગાલો બાપુ પછી તો બાપુ કીધા કે ભાઈ પાછું મારું શું કામ પડ્યું ના તમને બોલાવે છે કે ભાઈ કઈ બીજું તો નથી ને આપણા કાળજા ફડફડી જાય ને ભાઈ ઓછો કાળજો એટલે આપણે વાહે વાહો ન હોય ને એટલે ભાઈ કઈ વાંધો ને બાપુ હાલો રાજનું તેડું આવ્યું અને રાજમાં ગયા એટલે આવો બાપા આવો પુના બાપા આવો પુના બાપા એ પુના બાપાને તો આવકારતા હતા પણ મારા બાપ પુનિયાની મેરડીને આવકારતા હતા એના વખાણ થતા પુના બાપા વાત તમારી મેરડી વાત તમારી મેરડી વાત તમારી મેરડી શું તમારી મેરડી કામ કર્યા છે જાઓ પુના બાપાના લુગડાની પેરામણી કરો હારા લુગડા પહેરાવો અને પુના બાપા તમારી દેવીના નિવેદ હું થાય છે પુના બાપાએ પેલા કીધું તો જો હા કે કદાચ તમારો દીકરો હાજો થઈ જાય તમારી દેવી કેમ કેમ કરી દીધી લો પુના બાપા તમારી દેવીએ તમારી મેરડીએ મારા દીકરાને હાજો કરી દીધો શું તમારે જોઈ છે માંગો બાપ મારે કઈ જોતું નથી મારે શું જોઈ છે પણ એક વાર મારા ગરીબના મઢણે આવી તમારા દીકરાનો પગે લગાડી જાવ ને જગતમાં મારે બીજું કાંઈ જોતું નથી બાપ મારી દેવી ખમા કહી દે મારે માયા ધન દોલત કઈ જોતી નો લાજીડા ભુવા કોને મારે શું કરવું છે બોલે અજીડાને 9 લાખ હાથ દીધો તો કે દેવીના ભારતમાં મૂકી દે મારી દેવીની કમાઈ છે બાપુ મારે કાંઈ જોતું નથી પણ તમારા દીકરાને હાજો કર્યો ને મારી પુણ્યની મેરડી એથી વિશેષ મારે પણ એકવાર મારી મેરડીની જગ્યામાં આવી મારા ખોખલા માટે આવી તમારા દીકરાને પગે લગાડી છે મારી મેરડી ખમા કહી દે ને મારે એ જોઈ છે બાપુ અરે તમને જે કાંઈ કદાચ એવું લાગે તો મારી દેવીના નિવેદ હવા પાલી તાવો એકાદું લીખાણું ગોગડ્યું મારી દેવીને તમારો તો મારી દેવીને ઓણ ખોરે મું આવે એને હિમાલો ઠરે એને ફૂલાવ રહે ઈ વખતમાં આલા ખાસના આવેલા સાહેબ આવેલા જગ્યામાં ભોમકામાં આવેલા પોતાના દીકરાને લઈને પગે લગાડ્યા પુના બાપા તો બેઠા હતા ગયે વાહ